શું તમે જાણો છો કે મહાભારતમાં એક એવો પ્રસંગ થયો હતો જેમાં શક્તિશાળી ભીમ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા? આજે આપણે જાણીશું કે હનુમાનજીએ ભીમને કેવી રીતે વિનમ્રતાનો પાઠ શીખવ્યો. મહાભારતના સમયમાં પાંડવો વનમાં હતા. એક દિવસ દ્રૌપદીને એક સુંદર સુગંધિત ફૂલ દેખાયું. તે ફૂલ ખૂબ જ દુર્લભ હતું. દ્રૌપદીએ ભીમને કહ્યું, ભીમ, જો શક્ય હોય તો આવું એક ફૂલ મારા માટે લઈને આવો. ભીમ પોતાની અદ્ભુત શક્તિ પર વિશ્વાસ રાખીને જંગલ તરફ નીકળ્યા. રસ્તામાં તેઓ ઝડપથી આગળ વધતા હતા. અચાનક તેમણે જોયું કે એક વૃદ્ધ વાંદરો રસ્તાની વચ્ચે આરામ કરી રહ્યો હતો અને તેની પૂંછડી રસ્તો રોકી રહી હતી. ભીમે કહ્યું, એ વાંદરા, રસ્તામાંથી હટી જા. વૃદ્ધ વાંદરાએ ધીમેથી જવાબ આપ્યો, હું વૃદ્ધ છું, મને ઊભા થવામાં તકલીફ છે. જો તારે જવું હોય તો મારી પૂંછડી હટાવી દે. ભીમને લાગ્યું કે આ તો ખૂબ સરળ કામ છે. તેમણે એક હાથથી પૂંછડી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પૂંછડી જરા પણ હલી નહીં. ભીમને આશ્ચર્ય થયું. પછી બંને હાથથી પ્રયત્ન કર્યો, છતાં કંઈ થયું નહીં. હવે ભીમને સમજાયું કે આ કોઈ સામાન્ય વાંદરો નથી. ભીમે નમ્રતાથી પૂછ્યું, મહેરબાની કરીને જણાવો, તમે કોણ છો? ત્યારબાદ વૃદ્ધ વાંદરાએ પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું અને ભીમ આશ્ચર્યચકિત થઈ ગયા. તે કોઈ બીજા નહીં પરંતુ હનુમાનજી હતા. હનુમાનજીએ કહ્યું, શક્તિ મહત્વની છે, પરંતુ વિનમ્રતા વગર શક્તિ અધૂરી છે. તમને હનુમાનજીની આ વાર્તામાંથી શું શીખવા મળ્યું? કોમેન્ટમાં જરૂર લખજો અને આવી વધુ કથાઓ માટે સબસ્ક્રાઇબ કરજો.